Hyperphosphatemia. Hyperphosphatemia is a serum phosphorus level that exceeds 4.5 mg per dl. Most body systems tolerate elevated serum phosphorus level well. એટલે મીન્સ એલિવેટેડ હોય ત્યાં સુધી ઇટ્સ ઓકે, થોડું ઘણું ચાલી જાય. An increase in the serum phosphorus level is accompanied by the decrease in serum calcium level. પણ ડિક્રીઝ સેરમ કેલ્શિયમ લેવલ થશે ને એટલે અગેન ટીટાની, પ્રોઝુસાઇન, ચેઓસ્ટિક સાઇન એવું બધું ચાલુ થશે. The problem that occurs in a phosphatemia center on the hypocalcemia that result when the serum phosphorus level increase. એટલે એવું કહે છે કે ફોસ્ફરસ વધે છે એની સાથે એટલા બધા મેજર સિમ્ટમ્સ ચેન્જીસ જોવા નથી મળતા, પણ ફોસ્ફરસ વધે છે ને એની સાથે સાથે કેલ્શિયમ લો થઈ જાય છે, તો કેલ્શિયમ લો થવાના લીધે એના સાઇન સિમ્ટમ ચાલુ થાય છે. Causes decreased renal excretion resulting from the renal insufficiency. એટલે હવે ફોસ્ફરસ એક્સક્રીટ નથી થતું બોડીમાંથી. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ, કેન્સરમાં જોયું હતું આપણે, કાર્સિનોમા છે તો એની અંદર હાઇપરફોસ્ફેટેમિયા થઈ શકે છે. ઇન્ક્રીઝ ઇન્ટેક ઓફ ફોસ્ફરસ ઇન્ક્લુડિંગ dietary intake and overuse of the phosphate containing laxative and enema. કે કોઈ કન્ટિન્યુઅસલી લેક્ઝેટિવ લેતું હોય, એનિમાસ લેતું હોય, ત્યાં there is a chance of increased phosphorus in blood. હાઇપોપેરાથાઇરોઇડિઝમ. કેમ? હાઇપોપેરાથાઇરોઇડિઝમ હોય તો કેલ્શિયમમાં શું ચેન્જીસ આવશે? ઇન્ક્રીઝ થાય. ના, હાઇપોપેરાથાઇરોઇડિઝમ એટલે હાઇપોકેલ્શિયમિયા, હાઇપરપેરાથાઇરોઇડિઝમ એટલે હાઇપરકેલ્શિયમિયા. બરાબર. હાઇપોપેરાથાઇરોઇડિઝમ છે એટલે કેલ્શિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું, એટલે ફોસ્ફરસ લેવલ શું થશે સામે? ઇન્ક્રીઝ. એટલે શું થઈ જશે? હાઇપરફોસ્ફેટેમિયા. Okay. Assessment we have already checked. Interventions entail the management of the hypocalcemia. એટલે means like a hypocalcemia નું management કરો યા તો फिर phosphate decrease કરો. Hyperphosphate binding, administer phosphate binding medication that increase fecal excretion. એટલે એવી મેડિકેશન આપો કે જે ફોસ્ફેટ સાથે બાઇન્ડ થઈ જાય અને GI દ્વારા in fecal excretion it will excrete from the body of the phosphorus by binding the phosphorus from the food in the GI tract. Instruct the client to avoid phosphate containing medication including laxative and enema. ખાસ અંડરલાઈન કરી લો અને યાદ રાખો, લેક્ઝેટિવ અને એનિમા હોય ને એટલે હંમેશા યાદ રાખવાનું કે ફોસ્ફરસની અંદર ઇમ્બેલેન્સ થાય. ફોસ્ફરસની અંદર ઇમ્બેલેન્સ થાય ને એટલે સમજવાનું કે સામે અલ્ટરનેટિવલી શું થશે? કેલ્શિયમમાં ઇમ્બેલેન્સ થશે. બરાબર. કન્ટિન્યુઅસ લેક્ઝેટિવ લે કરે, બરાબર, તો શું થઈ જશે? હાઇપોકેલ્શિયમિયા થઈ જશે, કારણ કે હાઇપરફોસ્ફેટેમિયા થઈ ગયું એટલા માટે. Instruct the client in medication administration take a phosphate binding medication, emphasizing they should be taken the meals of the immediately after the meal. Taken with meal or after meal. એટલે જેવું તમે ફૂડ ઇન્ટેક કરો ને તરત જ ફોસ્ફેટ બાઇન્ડિંગ લઈ લેવાની, તો એનાથી શું થશે? જીઆઈ ની અંદર જ ફોસ્ફેટ એબ્ઝોર્પ્શન થાય, એ પહેલા જ બાઇન્ડ થઈ જાય અને ફિકલ ની અંદર એક્સક્રીટ થઈ જાય. હા, સોન્ડર્સ ના ક્વેશ્ચન આન્સર્સ જોયા? જુઓ છો ને? મેમ એમાં ખુશી? ફોન નંબરમાં મેમ હા, ફોન નંબરનો ક્વેશ્ચન છે ને, કયા નંબરનો? 4th નંબર, 4th. એમાં થર્ડ ઓપ્શનમાં પેલું બોલસ એડમિનિસ્ટ્રેશન છે. Prepare the medication for a bolus administration. બોલસ નો મતલબ નહીં ખબર. એ આઈવી જેવું છે. હા, આઈવી જેવું, પણ એક સાથે પુશ. ડેક્સ્ટ્રોઝ કે એવું કશું હોય ને તો આપણે પુશ કરીએ ને, લાઈક હાઇપોગ્લાયસેમિયામાં પેશન્ટ છે, બરાબર, તો આપણે ડાયરેક્ટ 10 ml પુશ કર્યું, પછી 20 મિનિટ્સ વેઇટ કરી, ફરી 10 ml પુશ કર્યું અને ફરી ગ્લુકોઝ જોયું, પછી ગ્લુકોઝ મેન્ટેન નથી, 20 મિનિટમાં ફરી રિડ્યુસ થઈ જાય છે, તો 2 બોલસ આપો, એના પછી તમે ડેક્સ્ટ્રોઝ 5% યા 10% ની ડ્રીપ મૂકો, એવું કહેવા માંગે છે. એટલે લાઈક અહીંયા પોટેશિયમની હશે, પોટેશિયમ ક્લોરાઇડ ઇન્ટ્રાવિનસલી ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ.
for a client with the heart failure experiencing a hypokalemia છે એને બરાબર અને હાર્ટ ફેલિયર નું છે. Which action would the nurse take to plan for the preparation of the administration of the potassium? બરાબર. Obtain an intravenous infusion pump. એટલે કેવું કહે છે કે સ્લોલી અંદર જશે ઇન્ફ્યુઝન પંપ છે જે સ્લોલી અંદર જશે એવું. મોનિટર યુરિન આઉટપુટ ડ્યુરિંગ એડમિનિસ્ટ્રેશન એ પણ જોવું જોઈએ હાઇપર કેલેમિયા થઈ જાય ને એવી રીતે. પ્રિપેર ધ મેડિકેશન ઓફ ધ બોલસ એડમિનિસ્ટ્રેશન બોલસ એક સાથે આપવું. હવે આમાં છે ને પાછળ જોઈને દરેકના રેશનલ જોજો અને વધારે ક્રિટિકલ થિંકિંગ કરજો. મોનિટર ધ આઈવી સાઇટ ફોર ધ સાઇન ઓફ ધ ઇનફિલ્ટ્રેશન એન્ડ ફ્લેબાઇટિસ એ પણ કરવું જોઈએ બરાબર. પણ જો આપણે ઇન્ફ્યુઝન કરીશું તો there is a less chances but we should do. Ensure that the medication is diluted in an appropriate volume of fluid એ પણ કરવાનું છે કારણ કે પોટેશિયમ ક્યારે આપણે લાઈક આઈવી આઈએમ ડાયરેક્ટલી નથી આપતા સબક્યુ નથી આપતા હંમેશા ઇન્ફ્યુઝન ઉપર જ આપીએ છીએ. Diluted. Ensure that the bag is labeled with the volume of the potassium in the solution. Very very important. લેબલ તો હોવું જ જોઈએ બરાબર. આના આન્સર્સ પણ હશે. જો 1 2 4 5 6 આમાં 3 નંબરનું નથી. બોલસ વાળું. પ્રિપેર ધ મેડિકેશન ફોર ધ બોલસ એડમિનિસ્ટ્રેશન એટલે લાઈક સિરિંજ ની અંદર ભરીને તમે પુશ કરી દો છો તો એવું કરવાનું નહીં. બાકી બધા કેવા છે સારા જ છે સારા લાગે ને ઓપ્શન હમ. બરાબર. પણ તો પણ આમ એકદમ એક સાથે આપણે થોડું વિચારવાનું કારણ કે ઘણીવાર શું થાય આપણે હું એમ કહું મોનિટર ધ યુરિન આઉટપુટ ડ્યુરિંગ એડમિનિસ્ટ્રેશન અહીંયા એને ઇન્ક્લુડ કરી દીધું છે પણ પછી એવું કે ભાઈ આ તો ના પણ હોય કારણ કે અહીંયા હાઇપોકેલેમિયા અને હાઇપર કેલેમિયા હોય. સમજ પડી. હાઇપર કેલેમિયા થાય ને ત્યારે યુરિન આઉટપુટ બોગસ થઈ ગયું હોય પણ અત્યારે એવું આપણે વિચારીને કર્યું ઇન્ક્લુડ કારણ કે જો આપણે પોટેશિયમ એડમિનિસ્ટર કરીએ છીએ then there is a chance of hyperkalemia. એટલે આપણે મોનિટર તો કરતા જ રહેવાનું છે કે યુરિન આઉટપુટ બરાબર છે કે નહીં. બાકી બધું તો આપણે જે પેલું આઈવી માં જોયું તો એના જેવું છે કે ઇન્ફ્યુઝન ડાયલ્યુટેડ અને વેઇન ઇનફિલ્ટ્રેટ ના થઈ જાય તો બધા મીન્સ અંદર એડ થાય એવા ઓપ્શન છે. આ તો બાય હાર્ટ કરવું પડશે નહીં તો આ એસટી ડિપ્રેશન ને ટોલપિક ટી વેવ ટોલપિક ટી વેવ છે એ ખાસ આવતું હોય છે અને યુ વેવ છે ઇન્વર્ટેડ ટી વેવ છે. અને આ છે ને જો તમને ઇન કેસ અત્યારે આમ યાદ ના રહે કે બધું મિક્સ થઈ જાય પણ શું થશે કહું એક પેટર્ન પડી જશે જેવું ક્વેશ્ચન આવશે ને તો તમે એની અંદરથી ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી લેશો કે આની અંદર તો આ જ આવશે ટોલ પીક ટી વેવ જ આવશે એવી રીતે તમને ખબર પડી જશે. પ્રેક્ટિસ કરતા કરતા જ આઈડેન્ટિફાઈ થઈ જશે. બીજા કોઈ ખુશી ને કોઈ કન્ફ્યુઝન છે આમ આ નીચેના રેશનલ આખા વાંચવાના જ આન્સર સાચો પડે ને તો પણ વાંચવાના પછી લાઈક કોઈ આન્સર ખોટો હોય ને એનો રેશનલ વાંચ્યો ને તમને નથી સમજ પડી આ શું કહેવા માંગે છે આ કેમ નથી અપ્લાય થતું જેમ હમણાં બોલ્ડર્સ નું કહ્યું તો યુ કેન આસ્ક. મેમ ટી વેવ ને યુ વેવ વાળામાં જ કન્ફ્યુઝ થવાય છે વધારે લાઈક કે કારણ કે આન્સર તમે પેલું ઈસીજી નહીં જોયું એટલે હે ને. ના મેમ ઈસીજી તો આવશે પણ લિસન તમને આવા ક્વેશ્ચન ની અંદર ઈસીજી નથી આપતા આની અંદર આવું જ લખેલું આપે કે એસટી ડિપ્રેશન ટોલ પીક ટી વેવ પ્રોમિનન્ટ યુ વેવ આ પ્રોમિનન્ટ યુ વેવ છે બરાબર. અહીંયા આગળ વાઇડન ક્રુઆરસ કોમ્પ્લેક્સ છે જો બંનેની અંદર સિમિલર છે પણ આની અંદર એકમાં હાઇપો હશે ને એકમાં હાઇપર થઈ ગયું હશે. હા જો એવું છે. જો the nurse reviews the client electrolyte laboratory report and notes the potassium level is 2.5 તો આપણને ખબર પડી ગઈ શું થઈ ગયું એને
શું થઈ ગયું ખુશી? Nurse review the client electrolyte laboratory at પોટેશિયમ લેવલ ઇઝ 2.5 તો શું થઈ ગયું? hyperkalemia. Nurse. વોટ ઇઝ ધ નોર્મલ લેવલ ઓફ પોટેશિયમ? બિલકુલ એક્સેપ્ટેડ નથી. તમે નોર્મલ વેલ્યુ લખી કાઢો અત્યારે નોટમાં, કાલે હું પૂછીશ. સોડિયમ 135 to 145, પોટેશિયમ 3.5 to 5.1 યા 5 લખેલું હોય છે. અહીંયા આપણે 5.5 પણ હોય છે ઘણી લેબ ટેસ્ટ ની અંદર. કેલ્શિયમ 9 to 11. આ ત્રણ તો પાક્કા ખબર હોવા જ જોઈએ તમને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટમાં. મેગ્નેશિયમ ફોસ્ફેટ થોડું જોજો અને યાદ કરજો. અને એના એવા ક્વેશ્ચન આવતા નથી. પોટેશિયમના હાઈએસ્ટ આવે છે 2.5 જોયું તમે તો તમને શું લાગે છે પેશન્ટ એમાં છે? હાઇપોકેલેમિયામાં છે બરાબર. અને પછી એના ECG ચેન્જીસ આપેલા છે. હવે અહીંયા જુઓ 7 નંબર પર નર્સ રિવ્યુઝ ધ ઇલેક્ટ્રોલાઇટ રિઝલ્ટ ક્લાયન્ટ ક્રોનિક કિડની ડિઝીઝ. જો કેટલું આમાં આવી ગયું કિડની ડિઝીઝ છે તો એની જોડે શું આવી ગયું પોટેશિયમ 5.7. એ જ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા કિડની ડિઝીઝ મેન્શન નથી કર્યું ધારો કે, અને પેશન્ટનું હાઇપર કેલેમિયા છે 5.7, તો તમારું મગજ સીધું ક્યાં જવું જોઈએ? પેશન્ટ માઇટ બી હેવિંગ સમ કિડની ડિઝીઝ, કે જે ઓપ્શનની અંદર તમારે શોધી કાઢવાનું. ખ્યાલ આવ્યો? Which pattern would the nurse watch for the cardiac monitor? બરાબર, આની અંદર આની પેટર્ન આપેલી છે. બંનેની પેટર્ન આપણે આગળ જોયું ને તો અંદર ECG ચેન્જીસમાં આપેલી જ છે. એ તમારે છે ને બાય હાર્ટ કરવી જ પડશે. એટલે જ તો હું કહું છું કે તમારે એ જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન આન્સર્સ કરો ત્યારે યાદ થઈ જશે પ્રેક્ટિસમાં, યા તો પછી તમે જ્યારે ફાઇનલ એક્ઝામ આપવા જાઓ ને ત્યારે ગોખી કાઢવાનું બરાબર અઠવાડિયા પહેલા. આપતા છે ને સાચો પડી જશે ને 1-2 વાર કે હાઇપર કેલેમિયા, ઉભા હું તમને આમાં આન્સર કહી દઉં. કયો હતો આપણો નંબર? 3 અને 6. 3 નંબરનું હતું ને હાઇપોકેલેમિયામાં હતું. જો 1, 3, 4 અને આમાં 4 અને 5. ના 7 હતું કિડની ડિસીઝ. 7 હતું. બરાબર, આની અંદર જો 3 નંબર પર 1, 3, 4 યાદ રાખો અને 7 ની અંદર 3 અને 5. જો ટોલ પીક ટી વેવ છે જ અને 5 વાઇડન એન્ડ QRS કોમ્પ્લેક્સ. પ્રોબ્લેમ ત્યાં આવે કે આપણે એવી વસ્તુ ભૂલી જાય કે હાઇપોમાં છે કે હાઇપરમાં છે, કન્ફ્યુઝ સાધા કરે. બરાબર, તમારે એવું હોય ને તેવું લખી કાઢો હાઇપર TQRS એવું કંઈક લખી કાઢો કે ટોલ પીક ટી વેવ છે અને વાઇડન QRS કોમ્પ્લેક્સ છે. અને આમાં હતું 1, 3 અને 4 હતું. હા, એ ડિપ્રેસ ST સેગમેન્ટ છે. યુ વેવ આવે એટલે હાઇપોકેલેમિયા જ થાય. ઇન્વર્ટેડ ટી વેવ, તો તમારે એવું યાદ રાખવાનું STTU. ચાલે આવું? STTU. તો ટી વેવ આમાં ઇન્વર્ટેડ છે, પણ ટોલ ક્યારે હોય? પોટેશિયમ વધે ને ત્યારે ટી વેવ ટોલ થઈ જાય. ચાલે એવું? એવું કશું કોરિલેટ કરીને તમારે શું કરી દેવાનું? બાય હાર્ટ કરી દેવાનું. તમને સમજાતા મને અત્યારે પૂરતું યાદ રહી ગયું. ટોલ પીક ટી વેવ ને વાઇડન એન્ડ QRS કોમ્પ્લેક્સ. તો શું યાદ રાખવાનું છે? હાઇપર કેલેમિયા. અને હાઇપો ક્યારે થઈ જશે? ઇન્વર્ટેડ ટી વેવ થઈ જશે. બરાબર, પછી યુ વેવ્સ હશે અને ડિપ્રેસ ST સેગમેન્ટ છે. આના સિવાયની પણ 1-2 સાયન્સ છે, તમે ઉપર ECG ચેન્જીસમાં જોશો ને તો યાદ રહી જશે. Now next chapter important. એસિડ બેઝ બેલેન્સ. આ પણ મેથેમેટિક્સ જેવું છે, બહુ અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. બરાબર, કહીએ છે ને મેટાબોલિક એસિડોસિસ, મેટાબોલિક આલ્કલોસિસ,
રેસ્પિરેટરી એસિડોસિસ અને રેસ્પિરેટરી આલ્કોસિસ. તો ફટાફટ ગેસ કરતા ક્યારે આવડે? જ્યારે તમે થરો હોવ ત્યારે. હાઇડ્રોજન આયન, acids and base. Hydrogen ions vital to life because hydrogen ions determine the pH of the body, which must be maintained in a narrow range. Okay. pH of the body કેટલી છે? અહીંયા નીચે લખેલું છે. Body fluid 735 to 745. Underline it. Okay. Express as the pH. The pH scale is determined by the number of hydrogen ions and goes from a 1 to 14, and 7 is considered neutral. Okay. 7 is considered neutral and it ranges from the 7.35 to 7.45. The number of the hydrogen ion in a body fluid determines whether it is acidic or a alkalosis or a neutral. એટલે વધારે હાઇડ્રોજન આયન તો એસિડિક થઈ જશે. એસિડિક થશે એટલે 1 to 7 એ એસિડિક પોર્શન છે, 7 to 14 છે એ આલ્કલાઇન પોર્શન છે. સ્કેલ ઉપર કરો ને આપણે તો ખબર પડે. ખ્યાલ આવી ગયો ને? 1 to 7 શું છે? એસિડિક. Acidic. યસ. અને 7 to 14 શું છે? આલ્કલાઇન. Alkaline. બરાબર. હાઇડ્રોજન વધે તો pH કઈ બાજુ જાય? હાઇડ્રોજન વધે તો શું થાય? એસિડિક થાય કે બેઝિક થાય? Acidic. એસિડિક થાય. બરાબર. હાઇડ્રોજન વધે તો pH શું થાય? એસિડિક થાય. એટલે કઈ બાજુ જશે? 1 to 7. હા, 1 to 7 બાજુ. બરાબર. 7 છે અને હાઇડ્રોજન આયન વધવા લાગે તો ધીમે ધીમે 6 થવા લાગી. હજી હાઇડ્રોજન આયન વધ્યા તો 5 થવા લાગી. એટલી બધી થાય નહીં. બરાબર. આપણે એવા પૂરા એસિડિક ના થઈ જશે. કેટલી ડિગ્રી થઈ શકે? 7.30 સુધી થઈ શકે. એનાથી વધારે ના. જ્યારે રેન્જ વધારે બતાવી દે ને કે 7.10, આપણને એટલું બધું મેટાબોલિક એસિડોસિસ થઈ ગયું કે 7.10, તો તમારે એવું વિચારીને કે હા તો ક્રિટિકલ પેશન્ટ છે, ટીક કર દો, એવું કરવાનું નહીં. હોય કોઈ દિવસ 7.9 એવું નહીં કરવાનું. બરાબર. એટલા એસિડિક બાજુ જવાનું નહીં. નિયરર વેલ્યુ સિલેક્ટ કરવાની. લાઈક 7.35 છે તો પેશન્ટ વિથ 7.30, 32. ઓકે, એવી રીતે સિલેક્ટ કરવાનું. ઓકે. હાઇડ્રોજન આયન બોડીમાં ઘટવા લાગશે તો pH કઈ સાઈડ જવા લાગશે? 15 side. હા, 14 સાઈડ. Oh, sorry, બરાબર. 14. 7 to 14 ની બાજુ આલ્કલાઇન થવા લાગશે બોડી. હવે છે એસિડ. પ્રોડ્યુસ એઝ એન્ડ પ્રોડક્ટ ઓફ મેટાબોલિઝમ. Contain hydrogen ions. Considered hydrogen ion donors, they give up hydrogen ions to neutralize or decrease the strength of an acid or a form of a weaker base. બરાબર. એવું કહે છે કે એસિડ થી શું થશે કે આપણો બેઝ જે થઈ મેટાબોલિઝમ થી એસિડ પ્રોડ્યુસ થાય છે કે જેના લીધે શું થશે? બોડી એકદમ આલ્કલાઇન થતું હોય ને, આલ્કલાઇન નહીં થાય. એ હાઇડ્રોજન આયન ડોનેટ કરે છે અને pH આપણી મેન્ટેન રહે છે. બેઝ શું કરે છે? તો કન્ટેનિંગ નો હાઇડ્રોજન આયન. બરાબર. એની અંદર હાઇડ્રોજન આયન હોતો નથી. હાઇડ્રોજન આયન મતલબ એસિડિક. કન્સિડર હાઇડ્રોજન આયન acceptor. They accept hydrogen ions from the acid to neutralize and decrease. એ તો ઉપરનું ને ઉપરનું સ્ટેટમેન્ટ છે. વીકર બેઝ. નોર્મલ સીરમ લેવલ ઓફ હવે છે ને બેઝ આવે એટલે બાયકાર્બોનેટ યાદ રાખવાનું, HCO3. ઓકે. હાઇડ્રોજન શું કરે? એસિડિક કરે. બાયકાર્બોનેટ શું કરે? આલ્કલાઇન કરે. બરાબર. બેઝિક કરે. હવે બાયકાર્બોનેટ ની વેલ્યુ કેટલી હોય? 21 અને 28 ની વચ્ચે. 21 to 28. બાય હાર્ટ કરી દો, અંડરલાઈન કરી દો. શું ખબર પડી? બોડી ફ્લુઇડ ની કેટલી હોય pH? 7.35 to 7.45. 45.
7.35 થી નીચે જવા લાગી પીએચ તો એને શું કહી શકીએ? એસિડ. એસિડિક થવા લાગી બોડી. બરાબર. હવે આપણે આગળ જ એ ડિસાઈડ કરવાનું બાકી છે કે કઈ એસિડિક, રેસ્પિરેટરી કે મેટાબોલિક. બરાબર. અને લાઈક 7.45 થી અબાવ જવા લાગી તો આલ્કલાઇન. બોડીમાં હાઇડ્રોજન આયન નોર્મલ કરતા વધારે પડતા રિલીઝ થઈ ગયા છે તો શું થશે? બોડીની પીએચ કેવી જશે? ઇન્ક્રીઝ થાય. એસિડિક ડિક્રીઝ થશે. બોડીમાં Decrease. હાઇડ્રોજન આયન વધે છે તો બોડી એસિડિક જશે એટલે પીએચ ડિક્રીઝ જશે. અને બોડીમાં બાયકાર્બોનેટ વધી ગયો છે તો 32 થઈ ગયું છે 28 નું તો શું થશે? આલ્કલોસિસ થશે. બોડી બેઝિક થશે. પીએચ કઈ બાજુ જશે? 7.45 થી વધશે. યસ 7.45 થી વધશે. તો આટલો થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એસિડિક માટે હાઇડ્રોજન, બેઝિક માટે બાયકાર્બોનેટ. હાઇડ્રોજન વધે તો એસિડિક બાજુ જઈએ, બાયકાર્બોનેટ વધે તો આપણે બેઝિક બાજુ જઈએ. એનાથી ઓપોઝિટે વિચારવાનું. બાયકાર્બોનેટ ઘટી ગયું તો એસિડિક બાજુ જવા લાગ્યા. હાઇડ્રોજન ઘટી ગયું તો બેઝિક બાજુ જવા લાગ્યા. ઓકે. Now, regulatory system of the hydrogen ion concentration in the blood that is called buffer. કે ભાઈ આપણી બોડીમાં આ બંનેને ન્યુટ્રલાઇઝ કોણ રાખે છે? તો એ બફર સિસ્ટમ છે. બફર કરવું એટલે બેલેન્સ કરવું. હાઇડ્રોજન, બાયકાર્બોનેટ, એસિડ, બેઝ બંને. Buffer are the fastest acting regulatory system. Buffers provide immediate protection against the changes in the hydrogen ion concentration in the extracellular fluid. Buffers are reactors that function only to keep the pH within the narrow limit of a stability. When too much acid base is released into the system, the buffer absorb or release the hydrogen ions as needed. બરાબર. વધારે પડતું એસિડ કે બેઝ થઈ ગયું તો એ પ્રમાણે એબ્ઝોર્બ પણ કરે હાઇડ્રોજનને અને હાઇડ્રોજનને રિલીઝ પણ કરે. ધારો કે બોડી બહુ એસિડિક થઈ ગઈ તો હાઇડ્રોજનને એબ્ઝોર્બ કરી દેશે. ધારો કે બોડી બહુ બેઝિક થઈ ગયું છે બોડી ફ્લુઇડ તો શું કરશે? હાઇડ્રોજનને રિલીઝ કરશે બોડીના ફ્લુઇડમાં. Buffers serve as a transport mechanism that carries excess hydrogen to the lungs. જે વધારાના હાઇડ્રોજન છે ને એને કેરી કરીને ક્યાં લઈ જાય છે? લંગ્સમાં લઈ જાય છે. બરાબર. લંગ્સથી છે ને CO2 બહાર કાઢીએ ને તો એનાથી પણ એસિડ બેઝ બેલેન્સ થાય છે. અને કિડનીમાંથી બાયકાર્બોનેટ હાઇડ્રોજનથી મેન્ટેન થાય છે. Once the primary buffer system react, they are consumed, leaving the body less able to withstand further stress until the buffers are replaced. બરાબર. એકવાર સિસ્ટમ થોડી સેન્સિટાઇઝ થઈ ગયું તો ફરી થતા થોડો ટાઈમ લે. The underlying cause of the acid base imbalance needs to be identified and the cause needs to be treated. એટલે એવી કઈ ડિઝીઝ કન્ડિશન છે, એવું શું થઈ ગયું છે, એવી કેટલી વોમિટ થઈ ગઈ છે કે જેના લીધે એસિડ બેઝ ઇમ્બેલેન્સ થયું છે તો ધેટ વી આર આઈડેન્ટિફાઈંગ ધ કોઝ. લખ્યું છે ને પહેલા અંડરલાઈંગ કોઝને આઈડેન્ટિફાઈ કરો. પછી શું કરવાનું છે? આપણે એનું ટ્રીટ કરવાનું છે. કારણ કે આપણી બફર સિસ્ટમ બોડીનું એટલું બધું મેન્ટેન કરી શકતું નથી. આપણને નોર્મલ રૂટીનમાં હેલ્પ કરે. ડિઝીઝ થાય તો હેલ્પ કરી શકે નહીં. બરાબર. નોર્મલી આપણું ટેમ્પરેચર મેન્ટેન રાખે ગરમી અને ઠંડીમાં. ફીવર થાય તો ટેમ્પરેચર મેન્ટેન રહે ના રહે. ઓકે. સો એવું કહે છે કે ઇફ વી વોન્ટ ટુ બેલેન્સ ઇટ તો આપણે શું કરવાનું છે? કોઝ અને ટ્રીટ કરવાનું છે કોઝને. ઓકે. નાઉ પ્રાઇમરી બફર સિસ્ટમ ઇઝ એક્સ્ટ્રા સેલ્યુલર. પહેલી બફર સિસ્ટમ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે. બરાબર. જે થર્ડ સ્પેસ ફ્લુઇડ છે એની અંદર હિમોગ્લોબિન સિસ્ટમ મેન્ટેન્સ એસિડ બેઝ બેલેન્સ બાય ધ પ્રોસેસ કોલ્ડ ધ ક્લોરાઇડ શિફ્ટ. આ બધું વધારે ના ખબર પડે ને આ અંદરનું તો ચાલશે. હું જેટલું ગોખાવ ને એટલું વધારે યાદ રાખી લઉં. ક્લોરાઇડ શિફ્ટ ઇન એન્ડ આઉટ. NaCl માં આવે ને ક્લોરાઇડ Cl તો એ ઇન અને આઉટ થાય છે
in the response to the level of oxygen in the blood. For each chloride ion that leaves the red blood cell, a bicarbonate ion enters. કેમ એવું? Cl ની ઉપર કયું હોય, પ્લસ હોય કે માઇનસ? માઇનસ હોય. વેરી ગુડ. અને બાયકાર્બોનેટ ની ઉપર શું છે? જો અહીંયા જ છે. શું છે? Minus. બાયકાર માઇનસ છે. ઓકે, તો એવું કે છે જેમ પેલું સોડિયમ અને પોટેશિયમ અંદર બહાર કરતા હતા ને, સેલની અંદર જાય ને સેલની બહાર આવે, એવી રીતે આ શું કે છે કે each chloride ion that leaves the RBC, red blood cell, a bicarbonate ion enter. પેલાએ છોડી દીધું ક્લોરાઇડે, તો આ એન્ટર થઈ ગયું. For each chloride ion that enters the RBC, a bicarbonate ion leaves. હવે ફરી ક્લોરીન અંદર એન્ટર થઈ ગયું આરબીસી ની, તો બાયકાર્બોનેટે શું કરી દીધું? લીવ કરી દીધું. કેમ એવું? એસિડ અને બેઝ ને બેલેન્સ રાખવા માટે. જ્યારે એસિડની જ્યારે બોડી ફ્લુઇડમાં બેઝ, બોડી એસિડિક થઈ ગઈ છે અને બેઝની જરૂર છે, તો બાયકાર્બોનેટ બહાર આવી જશે. બરાબર, બાયકાર્બોનેટ બેઝિક બોડી છે તો પછી પાછું અંદર જશે, લાઈક ધેટ. હવે જે પ્લાઝ્મા પ્રોટીન સિસ્ટમ, એચબી માં આપણે આ હિમોગ્લોબિન સિસ્ટમ એવું નામ કેમ આપ્યું? વી આર ટોકિંગ રિગાર્ડિંગ આરબીસી. બરાબર, અહીંયા આને શું કહેવાય છે? આનું નામ શું છે? ક્લોરાઇડ શિફ્ટ. કેમ? કારણ કે ક્લોરાઇડ શિફ્ટ થાય છે ને ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રા સેલ્યુલર, એટલા માટે. અને બીજું એક વસ્તુ ધ્યાન રાખો કે કઈ રીતે ફ્લુઇડ અને રેસ્પિરેટરી એ પાછળ છે ને એવું આવશે કમ્પનસેટેડ, પાર્શિયલી કમ્પનસેટેડ. તો એવું કેમ? કારણ કે જો અહીંયા જો શું લખ્યું છે, ક્લોરાઇડ શિફ્ટ ઇન એન્ડ આઉટ ઓફ ધ સેલ. સેલની બહાર આવવું, સેલની અંદર જવું ક્લોરાઇડે, એ શેના રિસ્પોન્સમાં થાય છે? તો ઓક્સિજન આપણી બોડીમાં કેટલો છે? પેશન્ટ રેસ્પિરેટરી એસિડોસિસ વાળું કેમ થાય? કારણ કે CO2 વધી ગયું છે, ઓક્સિજન ઓછું થઈ ગયું છે, તો એસિડિક બોડી થવા લાગી, તો બાયકાર્બોનેટને રિલીઝ કરશે બેઝિક કરવા માટે. સમજ પડી ને? તો ધેટ ઇઝ ધ કનેક્શન બિટવીન રેસ્પિરેટરી અને મેટાબોલિક એસિડોસિસ ઓર આલ્કલોસિસ, કે કઈ રીતે કમ્પન્સેશન થાય છે બીકોઝ ઓફ ક્લોરાઇડ શિફ્ટ. બહુ ના ખબર પડે તો તમે થોડુંક જવા દેજો. આવી રીતે એવું ક્વેશ્ચન નહીં આવે કે વોટ ઇઝ ક્લોરાઇડ શિફ્ટ, એવું કશું નહીં આવે. બરાબર, પણ હિમોગ્લોબિન ની અંદર આ બંનેનું કનેક્શન છે કે ફ્લુઇડનું મેટાબોલિકનું કયું અને રેસ્પિરેટરીનું કઈ રીતે. નવ પ્લાઝ્મા પ્રોટીન સિસ્ટમ છે. The system functions along with the liver to vary the amount of hydrogen ions. ઓછા થઈ ગયા, વધારે થઈ ગયા, in the chemical structure of the plasma protein. એટલે બોડીમાં ફરતા પ્લાઝમામાં હાઇડ્રોજન ઓછા છે કે વધારે છે? The plasma protein have the ability to attract or release the hydrogen ion. બરાબર, પ્લાઝ્મા પ્રોટીન એક્સ્ટ્રા હાઇડ્રોજન આયન ને પકડી લેશે, યા તો પછી ઓછા પડી ગયા તો રિલીઝ કરી દેશે. હજી ત્રીજી સિસ્ટમ છે, આ બધું બફર સિસ્ટમ છે, બેલેન્સ કરવા વાળી, કે કાર્બોનિક એસિડ બાયકાર્બોનેટ સિસ્ટમ. બરાબર, તેની અંદર બાયકાર્બોનેટની એક્શન આવે છે. પ્રાઇમરી બફર સિસ્ટમ ઇન ધ બોડી, ધ સિસ્ટમ મેન્ટેન્સ ધ pH 7.4 with a ratio of 20 parts of bicarbonate and 1 part of carbonic acid. કાર્બોનિક એસિડ એટલે એસિડ ની વાત કરે છે, એમાં એવું કહે છે કે 20 પાર્ટ્સ બાયકાર્બોનેટ ના છે અને 1 પાર્ટ કાર્બોનિક એસિડ નો છે. અને કેટલી મેન્ટેન કરી? 7.4. The ratio 20:1 determine the hydrogen ion concentration of the body. Carbonic acid concentration is controlled by the excretion of the CO2 by lungs. જો અહીંયા ફરી આવ્યું, કાર્બોનિક એસિડ આવ્યું અને CO2 આવ્યું. બરાબર, ના યાદ રહે ને તો ખાલી સાંભળો અત્યારે. બરાબર, કાલે ફરી હું તમને કહીશ. કેમ? કારણ કે રેસ્પિરેટરી અને મેટાબોલિક બંને કેવા છે? કનેક્શનમાં છે. તો કાર્બોનિક એસિડ આવ્યું તો CO2 એની જોડે આવી ગયું. બાય લંગ્સ.
The rate of the depth of the respiration changes in response to the change of CO2. The kidneys control bicarbonate concentrations, selectively retain the excretion of the bicarbonate in response to bodily needs. Phosphate buffer system છે બીજી. System is present in the cell and body fluid and is especially active in the kidney. એ kidney માં active થાય છે. System act as a bicarbonate and neutralize excess hydrogen ion. ફોસ્ફેટ પણ એવું જ કરે છે કે બાયકાર્બોનેટ અને હાઇડ્રોજનને ન્યુટ્રલાઇઝ કરે છે. કાર્બોનિક એસિડ છે એ એસિડ છે એટલે કાર્બોનિક એસિડ અને CO2 નું કનેક્શન છે એવું થોડુંક યાદ રાખજો. અને અહીંયા ઓક્સિજન નું કનેક્શન છે અને ક્લોરાઇડ નું અને બાયકાર્બોનેટ નું છે. ક્લોરાઇડ ના થ્રુ બાયકાર્બોનેટ નું કનેક્શન છે. અને એકે યાદ ના રાખવું હોય ને તો ના રાખતા, ઇટ્સ ઓકે. આ એવું કશું આમાંથી પૂછાતું નથી. આ છે ને આખું થોડું ડિસ્ક્રિપ્શન છે કે તમે ડાયરેક્ટલી આપણે જોયું હતું એસિડ બેઝમાં જે પેલી પ્રેક્ટિસ કરી હતી મેટાબોલિક એસિડોસિસ, ખબર છે રિવિઝન બુકમાં હતું મેટાબોલિક એસિડોસિસ, આલ્કલોસિસ. પણ એવું ડાયરેક્ટલી ગેસ કરવામાં શું તમને થોડું ડિફિકલ્ટ થાય. આમાં એવું એક્સપ્લેનેશન આપ્યું છે કે કેમ એવું થાય છે. હવે જો લંગ્સ ઉપર છે, પછી છે કિડનીઝ, બોડીમાંથી એસિડ બહાર બે જ રીતે નીકળે છે. ઓકે, એક કિડની અને બીજું લંગ. બરાબર. તો હવે લંગમાં કેમ? કારણ કે રેસ્પિરેટરી એસિડોસિસ થાય છે અને રેસ્પિરેટરી આલ્કલોસિસ થાય છે. The lungs are the second defense of the body. They interact with the buffer system to maintain the acid and base. Buffer system એટલે શું મને કહેશો સિમ્પલી? મેટાબોલિક અને રેસ્પિરેશન વચ્ચે બેલેન્સ કરે. હા, ઓકે. મેટાબોલિક અને રેસ્પિરેટરી વચ્ચે બેલેન્સ કરે. એવું એવું યાદ ના રાખતા. એમાં આપણે એવું છે કે મેટાબોલિક અને રેસ્પિરેટરી વચ્ચે, બાકી બફર એટલે બેલેન્સ કરવું. આપણી લાઈફસ્ટાઈલની અંદર પણ બફરિંગ કામ કરે છે એવું કોઈને કહીએ ને તો એનો મતલબ એમ કે બંનેને બેલેન્સ કરે છે, બંનેને ન્યુટ્રલાઇઝ કરે છે. બરાબર. અહીંયા આપણે અત્યારે અલગ અલગ ટાઈપ્સનું શું જોયું? બફર સિસ્ટમ, પ્રાઇમરી બફર સિસ્ટમ, કે હિમોગ્લોબિન, પ્લાઝમા, કાર્બોનિક એસિડ, આ બધા કઈ રીતના એક્ટ કરે છે કે જેથી બોડીમાં એસિડ બેઝ બેલેન્સ રહે. વોમિટ કરીએ અને બોડી એકદમ એસિડ થઈને સરગવા નથી લાગતું. થાય છે એવું? ના. પછી થાય છે ને એસિડિકમાં ખાટા ખાટા ઓડકાર આવે, કાર્બન ડાયોક્સાઇડ વધી જાય, ઓક્સિજન વધી જાય, વધારે પડતું ઓક્સિજન થઈ ગયું, હાઇપર વેન્ટિલેશન થઈ ગયું, તો બેઝિક નથી થઈ જતું. ઓકે, તો કેમ? તો ધીસ ઇઝ બીકોઝ ઓફ ઓલ ધીસ સિસ્ટમ. હવે છે ને એ એવું કહે છે કે તમે બે ઓર્ગન પર ફંક્શન ફોકસ કરો કે જે બે આપણી બોડીની આમ ફ્લુઇડની 7.35 થી 7.45 રાખવામાં હેલ્પ કરે છે. તો કયા બે ઓર્ગન છે? lungs ને kidney. Very good. Lungs and a kidney. હવે during acidosis, the pH decrease and the respiratory rate and depth increase in attempt to exhale the acid. બોડીમાં pH 7.34 થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ. બરાબર. તો હું શું કરવા લાગશે? મારા લંગ્સ વધારે શ્વાસ લેવા લાગશે. કેમ? કારણ કે ઓક્સિજન વધારે જશે તો કાર્બન ડાયોક્સાઇડ વધારે એક્ઝેલ થશે અને એનાથી મારું બોડી બેઝિક રહી શકશે. ભલે મેટાબોલિક રીઝનથી એસિડિક થયું હોય પણ મારું લંગ્સ એવું ટ્રાય કરશે કે વધારે ઓક્સિજન લે. બરાબર. તો અહીંયા એવું લખ્યું છે, in an attempt to exhale the acid in the form of CO2. બરાબર. The carbonic acid created by the neutralizing action of bicarbonate can be carried to lungs. બરાબર. કાર્બોનિક એસિડ છે લંગ્સ સુધી જશે, where it is reduced to CO2 and water and the n is exhaled. બરાબર. કાર્બોનિક એસિડ માંથી CO2 છૂટું પડશે અને H2O છૂટું પડશે. બરાબર. ઉપર આવ્યું હતું ને કાર્બોનિક એસિડ નું ફોર્મ્યુલા આવ્યું H2CO3. બરાબર. હવે વિચારો તમે, CO2 છૂટું પડ્યું અને પછી શું રહ્યું જોડે? H2O. બરાબર. હું એક્ઝેલ કરું તો શું આવે?
CO2 પણ બહાર આવે છે અને શું બહાર આવે છે? વેપર આવે છે ને વોટરની. ઓકે, તો લંગ્સ નું એ કામ છે કે કાર્બોનિક એસિડ બધામાંથી ભેગું કરી દે. બોડી એસિડિક થઈ ગયું છે તો આખી બોડીમાંથી કાર્બોનિક એસિડ ભેગું કરે, પછી એને ડિવાઈડ કરે અને એક્સેલ કરી દે, બરાબર, CO2 અને વોટરના ફોર્મમાં. Thus the hydrogen ion are inactivated and exhaled. હવે હાઇડ્રોજન આયન તો રહ્યો જ નહીં. હાઇડ્રોજન આયનની જગ્યાએ શું થઈ ગયું? H2O થઈ ગયું, પાણી થઈ ગયું અને એ બહાર નીકળી ગયું. ક્લિયર? અને ઇનએક્ટિવ થઈ ગયું છે. નાઉ ડ્યુરિંગ આલ્કોલોસિસ શું થશે? હવે આલ્કોલોસિસ છે તો ત્યારે CO2 એકદમ ઘટી જશે અને બોડીમાં ઓક્સિજન વધી જશે અને હાઇપર વેન્ટિલેશન થઈ જશે. ઓક્સિજન તો હંમેશા વધેલો જ રહે, લાઈક 95-100 ની વચ્ચે જ, પણ જે પ્રોબ્લેમ આવે ને CO2 થી આવે એવું યાદ રાખવાનું. હા, ઓક્સિજન સાથે નહીં, પણ હાઇપર વેન્ટિલેશન થઈ જાય તો CO2 ઘટી જાય, બરાબર. ધ એક્શન ઓફ ધ લંગ્સ ઇઝ રિવર્સિબલ ડ્યુરિંગ આલ્કોલોસિસ. ના, ડ્યુરિંગ આલ્કોલોસિસ બાકી રહો. ડ્યુરિંગ આલ્કોલોસિસ ધ pH ઇન્ક્રીઝિસ. કેમ આલ્કોલોસિસ થયું તો pH કઈ બાજુ જાય? 14 બાજુ, 7 થી 14 બાજુ જશે. And the respiratory rate and depth decreases. કેમ આલ્કોલોસિસ થઈ ગયું છે? હજી હું CO2 બધા બહાર કાઢી દઈશ તો વધારે પછી હાવ બેઝિક જતી રહીશું. તો મારે શું કરવાના છે? CO2 ને પકડી રાખવાના છે. તો એના લીધે રેસ્પિરેટરી રેટ કેવા થઈ જશે? સ્લો થઈ જશે. ડેપ્થ ડિક્રીઝિસ. CO2 is retained and carbonic acid increased. અને પછી શું થયું? CO2 રહેવા લાગ્યું, એનાથી શું થયું? જનરેટ થવા લાગ્યું, કાર્બોનિક એસિડ બનવા લાગ્યું ટુ ન્યુટ્રલાઇઝ ધ ડિક્રીઝ સ્ટ્રેન્થ ઓફ એક્સેસ બાયકાર્બોનેટ. બરાબર. હવે બોડીની અંદર કાર્બોનિક એસિડ બનવા લાગ્યું રેસ્પિરેટરીમાંથી, તો હવે એ શું કરી દેશે? ન્યુટ્રલાઇઝ કરી દેશે, બરાબર. એસિડ આવી ગયું બાયકાર્બોનેટની સામે. બાયકાર્બોનેટ શું હતું? બેઝ હતું. તો સામે એસિડ નાખીએ તો ન્યુટ્રલાઇઝ થઈ ગયું. ઓકે, તો આલ્કોલોસિસ ની અંદર એ કાર્બોનિક એસિડ જનરેટ કરવા લાગે લંગ્સ. ધ એક્શન ઓફ ધ લંગ્સ, ચલો મને એમ કહી દો, એસિડમાં શું કરવા લાગશે? અરે સોરી, લંગ્સ એસિડોસિસમાં શું કરવા લાગશે? કાર્બોનિક એસિડ ને બહાર કાઢવા લાગશે, બરાબર. અને આલ્કોલોસિસમાં લંગ્સ શું કરવા લાગશે? કાર્બોનિક એસિડ ને જનરેટ કરવા લાગશે. ઓકે, ટેલ મી, એસિડમાં શું કરશે લંગ્સ? કાર્બોનિક એસિડ જનરેટ કરશે. એસિડમાં એસિડોસિસમાં શું કરશે લંગ? એસિડોસિસમાં લંગ્સ જે છે CO2 ને વધારે હેલ્પ કરવા માટે શું કરશે CO2 ને? પ્રોડ્યુસ કરશે. કલેક્ટ કરશે બોડીમાંથી ને પહેલા તમે મારી નાખશો પેશન્ટને. એસિડોસિસ છે અને આમ એમ કે કાર્બોનિક એસિડ ને જનરેટ કરશે એટલે વધારે એસિડોસિસ થઈ જાય, અને તમે વળી એમ કહો CO2 ને જનરેટ કરશે તો હજી વધારે એસિડોસિસ થઈ જાય અને pH જતી રહે 3-4 બાજુ. એસિડોસિસમાં એવું કરવાનું છે? એસિડોસિસ છે અહીંયા હું બોલું છું ડ્યુરિંગ એસિડોસિસ, તો લંગ્સ શું કરશે? CO2 ને બહાર કાઢશે ને કાર્બોનિક એસિડ ને બહાર કાઢશે ને બધા એસિડ ને બહાર કાઢી નાખશે, પણ લંગ્સ જોડે થોડું કે યુરિન નીકળશે લંગમાંથી. એક જ વે છે, CO2 બહાર કાઢી શકે છે. સમજ પડી કે ના પડી? બરાબર. હવે CO2 તો થોડું કે ફ્લુઇડમાં ફરતું હોય એવી રીતે, મીન્સ ફરે ભલે આરબીસી માં, પણ હું શું કહેવા માંગુ છું, કાર્બોનિક એસિડ ફરે છે એસિડના ફોર્મમાં. તો એસિડના ફોર્મમાંથી શું કરશે? CO2 અને H2O કરીને બહાર નાખી દેશે. સમજ પડી કે ના પડી? સિમ્પલ વેમાં. ઓકે, એસિડોસિસ થઈ ગયું તો મારું લંગ શું કરશે? કઈ વસ્તુઓ બહાર કાઢશે? CO2 ને CO2. અલ્ટિમેટલી કાર્બોનિક એસિડ બહાર કાઢે છે, બરાબર. એટલે છે ને એસિડોસિસમાં કાર્બોનિક એસિડ મારી બોડીમાં વધી ગયો હતો તેને બહાર કાઢી નાખ્યો એટલે બધું ન્યુટ્રલાઇઝ થઈ ગયું. હવે આલ્કોલોસિસમાં આવો. આલ્કોલોસિસમાં બોડીમાં શું વધી ગયું છે? બાયકાર્બોનેટ વધી ગયો છે, HCO3 માઇનસ, બરાબર.
તો હવે લંગ કઈ રીતે સ્ટેબિલાઇઝ કરી શકે? કાર્બોનિક એસિડ ને ઓછા કરવા. અહીંયા ઓછું કરવું છે, આલ્કલોસિસમાં કાર્બોનિક એસિડ ને ઓછો વધારશે કરવો છે, વધારશે વધારવો પડે. ખ્યાલ આવે ને? આલ્કલોસિસ થઈ ગયું, તમને બેઝ થઈ ગયા છો, તમે બેઝ વધી બેઝિક થઈ ગયા છો, તમારે ન્યુટ્રલાઇઝ કરવું હોય તો તમારે શું કરવાનું? કાર્બોનિક એસિડ જોઈએ છે તમારે ન્યુટ્રલ થવા માટે, બરાબર? તો એ શું કરવા લાગ્યું? એક્ઝેલ ઓછું એસિડ કરવા લાગ્યું. રેસ્પિરેટરી રેટ સ્લો ડાઉન કર્યા, ડેપ્થ ડિક્રીઝ થઈ ગઈ, રેટ ડિક્રીઝ થઈ ગયા, અલ્ટિમેટલી બોડીમાં CO2 વધવા લાગ્યું. CO2 વધવા લાગ્યું એટલે એમાંથી શું બની ગયું? કાર્બોનિક એસિડ. હવે કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટની ફાઇટ થઈ ગઈ અને બોડી ન્યુટ્રલાઇઝ થઈ ગયું. સમજ પડી કે ના પડી? પડી. ચલો ફરી, એસિડોસિસ છે મારી બોડીમાં બહુ જ, તો મારા લંગ્સ કઈ રીતના એક્ટ કરશે? CO2 બોડીમાંથી રિલીઝ કરી દેશે. વેરી ગુડ, CO2 બોડીમાંથી રિલીઝ કરી દેશે. એન્ડ અલ્ટિમેટલી કયું એસિડ બહાર નીકળી જશે? કાર્બોનિક. કાર્બોનિક એસિડ. ઓકે, હવે મારી બોડીમાં આલ્કલોસિસ થઈ ગયું છે, મેટાબોલિક આલ્કલોસિસ. તો મને લંગ્સ કઈ રીતે હેલ્પ કરશે મારી કિડનીને? લાઈક એક્સેલ ઓછું કરશે યસ, એસિડ્સનો. એસિડ ને CO2 ને ઓછું એક્સેલ કરશે, રેટ ડિક્રીઝ કરશે, ડેપ્થ ડિક્રીઝ કરશે, એટલે મારી બોડીમાં CO2 વધવા લાગશે ધીમે ધીમે. આલ્કલોસિસ માંથી આમ ન્યુટ્રલાઇઝ બાજુ જશે, બરાબર? ખ્યાલ આવી ગયો ને હવે? અને કાર્બોનિક એસિડ બનાવશે જે બાયકાર્બોનેટ સાથે મળીને ન્યુટ્રલાઇઝ કરશે. જો અહીંયા લખ્યું છે CO2 is retained, CO2 બોડીમાં રહી ગયો, એને બનાવી દીધો કાર્બોનિક એસિડ ઇન્ક્રીઝ, અલ્ટિમેટલી કાર્બોનિક એસિડ ઇન્ક્રીઝ થયો ટુ ન્યુટ્રલાઇઝ, અને કાર્બોનિક એસિડે શું કર્યું? ન્યુટ્રલાઇઝ કર્યું. કોને? બાયકાર્બોનેટને, એક્સ્ટ્રા બાયકાર્બોનેટને, બરાબર? એટલે જે 7.50 થઈ ગઈ હતી pH, તે પાછી આવી ગઈ 7.45 પર. ઓકે, ટુ Yes. ફંડા ક્લિયર થઈ ગયા પરફેક્ટલી? યસ મેમ. The action of the lungs is reversible. આમ બી જાય, આમ બી જાય, રેસ્પિરેશન રેટ વધે ઘટે, બરાબર? રિવર્સિબલ છે. ઇન controlling and excess or deficient, વધારે પડતું વધી જાય યા તો વધારે પડતું ઘટી જાય, એવું કંટ્રોલ કરવા માટે લંગ્સની એક્શન રિવર્સિબલ થયા કરે. The lungs can hold hydrogen ion until the deficit is corrected and can inactivate hydrogen ion, changing the ion to water molecule to be exhaled in along with the CO2. જેવું મેં તમને સમજાવ્યું હતું કે CO2 ની જોડે વેપર જાય છે, બરાબર? તો લંગ શું કરે છે? હાઇડ્રોજન આયન ને પકડી રાખે છે અને H2O બનાવી દેવડાવે છે, બરાબર? અને ઇનએક્ટિવેટ કરે છે. The process of correcting deficit or excess takes 10 to 30 seconds to complete. બરાબર? લંગ્સને ન્યુટ્રલાઇઝ કરવામાં લંગ્સને બોડીને ન્યુટ્રલાઇઝ કરવામાં 10 to 30 seconds લાગે. The lungs are capable of inactivating only hydrogen ions carried by the carbonic acid. એ સિવાયના એક્સેસ અલગ હાઇડ્રોજન આયનનું કશું નથી થતું. Excess hydrogen ion created by the other mechanism must be excreted by the kidney. મારી સામે જોઈ લો હવે. ચલો આપણે જો અહીંયા ઉપર મેં એરો ફેરવું છું H2CO3, એવું છેલ્લા સ્ટેટમેન્ટમાં કહે છે કે લંગ્સ ખાલી અહીંયાથી અલગ HH છે ને એને કંટ્રોલ કરી શકે છે. એ સિવાયના હાઇડ્રોજન આયન કે જે એસિડિક બનાવે છે બધાને કોણ એક્સક્રીટ કરે? કિડની, બરાબર? હવે જો, મોનિટર ધ કિડની client's respiratory status closely during compensated acidosis. The respiratory rate and depth increase in an attempt to exhale. જો આ જે રેડ કલરનું સ્ટેટમેન્ટ છે એની આજુબાજુ બોક્સ બનાવી દો, એના વર્ડ ટુ વર્ડ અન્ડરસ્ટેન્ડ કરો, 10 વાર રીડ કરી લેવાનું અને ક્વેશ્ચન આન્સર્સમાં એપ્લાય કરવાનું. અંદર એટલું સરસ લખેલું છે, જો
જ્યારે પણ કમ્પન્સેશન ચાલતું હશે ને ત્યારે રેસ્પિરેટરી રેટ ઉપર અને ડેપ્થ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. જો તમને ખબર પડી જાય કે આ કમ્પન્સેટ કરી રહ્યું છે, પાર્શિયલી કમ્પન્સેટેડ, ફૂલ કમ્પન્સેટેડ. કમ્પન્સેટેડ નો મતલબ ખબર ને? કમ્પન્સેટ કરવું, હેલ્પ કરવી, લાઈક મારી આજે રજા હતી અને હું કામ કરવા આવી ગઈ, બરાબર? તો મારી રજા હું બીજા કોઈ દિવસે કમ્પન્સેટરી ઓફ લઈ લઉં છું, બરાબર? તમે મને પૈસા આપો છો, મારી જોડે પૈસા નથી તમને બેક કરવાના, તો હું તમને બીજું કમ્પન્સેટ કરું છું, બીજું કઈ કામ કરી દઉં છું, બીજી કઈ હેલ્પ કરી દઉં છું. કમ્પન્સેટ નો મતલબ ખબર પડી ગઈ? ગૂગલ ઉપર કરીને થોડુંક વધારે ડિટેલ જો કમ્પન્સેટ કરવું, બરાબર? એટલું તો આમાં શું કરે છે, બોડી એસિડોસિસ થઈ જાય છે તો ત્યારે વિડિયો જતો રહે, બોડી મારી એસિડોસિસ થઈ જશે તો લંગ્સ હેલ્પ કરશે કિડનીને કમ્પન્સેટ કરવા માટે, અને લંગ્સ થી જતું રહેશે તો કિડની હેલ્પ કરશે લંગ્સને કમ્પન્સેટ કરવા માટે. મોનિટર અહીંયા જો આ પિરામિડ પણ સરસ આપેલો છે 9.1 ની જુઓ. 1 પાર્ટ કાર્બોનિક એસિડ 20 પાર્ટ બાયકાર્બોનેટ હોય ત્યારે ને ત્યારે જ એસિડ બેઝ બેલેન્સ રહે. 7.80 ડેથ, 6.80 ડેથ, બરાબર? આપણું ક્યારે કેટલું વચ્ચે રહેવું જોઈએ? 7.35 to 7.45. Monitor the client respiratory status closely during the compensated acidosis. એટલે એસિડોસિસ ને બેલેન્સ કરતું હોય લંગ્સ ત્યારે the respiratory rate and depth increase in the attempt to exhale the CO2 or acid. During the compensated alkalosis, the respiratory rate and depth decrease. હવે બોડી આલ્કલોસિસમાં છે, બરાબર? તો હવે લંગ્સ કેવું એક્ટ કરશે? રેસ્પિરેટરી રેટ ઓછા થઈ જશે અને ડેપ્થ બી ઓછું થઈ જશે. CO2 is retained to neutralize and decrease the strength of the excess bicarbonate. મારી સામું જો આમાં શું કહે છે ને એવું તમને કહી દઉં. બોડી મેટાબોલિક એસિડોસિસમાં છે તો મારો શ્વાસ કેવા થઈ જશે? લો. એસિડોસિસ થઈ ગયું બોડીમાં તો શ્વાસ કેવા થઈ જશે? મારે CO2 નું શું કરવું પડશે એક્સ્ટ્રા? એસિડોસિસ છે. મેટાબોલિક એસિડોસિસ ઓકે, જાદો મેટાબોલિક નો ગોળી માર. મારા બોડીમાં એસિડોસિસ થઈ ગયું છે તો મારા લંગ્સે શું કરવું પડશે? જે CO2 ને એટલે કાર્બોનિક એસિડ છે રિડ્યુસ કરવા પડશે. હા, CO2 નું શું કરવું પડશે? રિડ્યુસ. એ રિડ્યુસ એક્સેલ કરીને વધારે એક્સેલ કરવો પડશે ને? હમ. CO2 ને રિડ્યુસ કરવા વધારે એક્સેલ કરવો પડશે. તમારા રેસ્પિરેટરી રેટ કેવા ચાલતા હશે પેશન્ટના? વધારે. હા, હું એ સમજવા માંગુ છું. અહીંયા સરસ લખેલું છે કે રેસ્પિરેટરી રેટ એન્ડ ડેપ્થ ઇન્ક્રીઝ. ઓકે, કોઈ પણ જાતની એસિડોસિસ હોય ત્યારે રેસ્પિરેટરી રેટ કેવા જતા હશે પેશન્ટના? ઇન્ક્રીઝ ઇન્ક્રીઝડ, અને ડેપ્થ વધારે હશે. ઓકે, હવે મારું બોડી આલ્કલોસિસમાં છે, મેટાબોલિક આલ્કલોસિસ યા આપણે આ રેસ્પિરેટરી આલ્કલોસિસ, કોઈ બી આલ્કલોસિસમાં મારું બોડી છે તો મારા લંગ્સ કેવા કામ કરશે? મારા રેસ્પિરેશન કેવા હશે? લો લો. એક્સેલ કરે છે એટલે લો હશે, બરાબર? મારા લંગ્સ કેવું કામ કરશે? CO2 ને બચાવી રાખશે, બરાબર? CO2 ને બચાવીને કાર્બોનિક એસિડ બનાવવું હશે એને, એટલે રેસ્પિરેશન મારા લો થઈ જશે. ઓકે, પાક્કું થઈ ગયું આ? એટલે તમને શું Yes, ખબર ma'am. પડે? મોનિટર કરવાનું. તમે પેશન્ટને જોઈને ખબર પડે કે ભાઈ આના રેસ્પિરેટરી રેટ વધારે છે, ઓછા છે, તો કયા કન્ડિશનમાં જઈ શકતું હશે, કેમ આના આટલા રેસ્પિરેટરી રેટ વધારે આવી રહ્યા છે, પીએચ એકલી આપી હોય, ધેન યુ કેન આઈડેન્ટિફાય. ચલો, આપણે છે ને એક ઓર્ગન બતાવ્યું, કયું? લંગ્સ, જે Lungs. કમ્પન્સેશન કરે છે. હવે આપણી બોડીમાં બે જ ઓર્ગન છે અને બીજું છે એ કિડની છે, કે જે યુરિન થ્રુ કમ્પન્સેશન કરે છે, એસિડ બેઝને મેન્ટેન રાખે છે.
બરાબર. The kidney provide a more inclusive corrective. હવે લંગ તો છે ને બહુ ઓછો અને સ્લો વર્ક કરતું હતું, પણ કિડની છે ને બહુ બધું એકસાથે જવા દઈ શકે છે. તો એમ સરસ કહે છે, more inclusive and corrective response to acid base disturbance than the other corrective mechanism. જે મિકેનિઝમ આપણે જોઈ પ્લાઝમા ને હિમોગ્લોબિન ને કાર્બોનિક એસિડ ને એ બધાની ફોસ્ફેટ એ બધાની કમ્પેરમાં કિડની વધારે સારું કામ કરે છે. Even though the renal excretion of acid and alkaline occur more slowly. Okay. Now, compensation requires a few hours to several days. However, the compensation is more thorough, more through and selective than that the other regulators, such as the buffer system of the lungs. કમ્પન્સેશન છે ને બહુ સિલેક્ટિવ કરે, જોવે, ધ્યાન રાખે અને એ રીતે કરે. કમ્પન્સેશન વર્ડ ક્લિયર છે ને તમારા મગજમાં? બરાબર. એસિડ ઓછો થઈ જાય તો એસિડ વધારવાનો ટ્રાય કરે. બરાબર. લંગ્સ ઓછો, કિડનીએ વધારે પડતો એસિડ કાઢી દીધો અને બોડી બેઝિકમાં જતી રહી તો લંગ્સ ટ્રાય કરશે CO2 ને બચાવીને પાછું એસિડિક કરવાનું. બરાબર. તો ધેટ ઇઝ ઓલ સર્કલ. During the acidosis, the pH decrease. Acidosis થયું તો pH decrease થઈ ગઈ. And excess hydrogen ions are secreted into a tubule. Renal tubule માં hydrogen ion excess secrete થવા લાગે આખી બોડીમાંથી. And combined with buffer from excretion in the urine. બરાબર. તો યુરિન શું કરશે? બધા હાઇડ્રોજન આયનને એક્સક્રીટ કરશે. During alkalosis, pH increases. એક્સેસ બાયકાર્બોનેટ. બરાબર. બાયકાર્બોનેટ શું કામ કરતું હતું? બેઝિક બનાવવાનું કામ કરતું હતું, આલ્કલોસિસનું કામ કરતું હતું. કાર્બોનેટ આયન્સ moves into the tubule. એક્સ્ટ્રા બહુ બધા થઈ ગયા બાયકાર્બોનેટ, તે બધા ગયા ક્યાં? રિનલની ટ્યુબ્યુલ્સમાં. એન્ડ કમ્બાઇન વિથ ધ સોડિયમ. શેની જોડે કમ્બાઇન થઈ જાય? બાયકાર્બોનેટ -1 છે. બરાબર. તો સોડિયમ તો યુરિનમાં હોય જ, Na+ તેની જોડે કમ્બાઇન થઈ જાય છે અને then excreted in the urine. Selective regulation of the bicarbonate occurs in the kidney. The kidney restore bicarbonate by excreting hydrogen ion and retaining bicarbonate ion. કિડની શું કરે છે? એક્સક્રીટ કરે છે હાઇડ્રોજન આયનને અને બાયકાર્બોનેટને પકડી રાખે છે, રોકી રાખે છે. હવે જ્યારે excess hydrogen ions are excreted in the urine in the form of phosphoric acid, the alteration of the certain amino acid in the renal tubules result in the diffusion of the ammonia into the kidney, and ammonia combines with an excess hydrogen ion and is excreted in the urine. જવા દો, છોડો. ટૂંકમાં એટલું યાદ રાખો, હાઇડ્રોજન આયન એક્સેસ હોય યુરિનની અંદર એક્સક્રીટ થઈ જાય છે. અને બાયકાર્બોનેટ કઈ રીતે થશે? સોડિયમ બાયકાર્બોનેટ થઈને રિલીઝ થઈ જશે. હવે જો પોટેશિયમ. Movement of the potassium in response to the changes of the extracellular fluid hydrogen ion concentration. The potassium play an exchange role in maintaining acid base. The body changes. આ બધામાંથી ક્વેશ્ચન નહીં પૂછાતા. ઓકે, સો બી રિલેક્સ. પણ જે વસ્તુ હોય ને એ સમજી જવાનું બરાબર. આવું પૂછશે નહીં કે આનું શું થયું, આનું શું છે ફંડાયો, કોઈ ડેફિનેશન હોય નહીં પૂછાતી, નાનું નામ શું કહેવાય છે એવું બી નહીં પૂછાતું. બધા જ ક્વેશ્ચન ઇનડાયરેક્ટ ક્વેશ્ચન હોય છે. પોટેશિયમ પ્લેઝ એન એક્સચેન્જ રોલ ઇન મેન્ટેનિંગ એસિડ બેઝ બેલેન્સ. બરાબર. ધ બોડી changes the potassium level by drawing hydrogen ion into the cell and by pushing them out of the cell. બરાબર. પોટેશિયમ શું કરે છે? હાઇડ્રોજનને અંદર લાવે છે અને પાછો હાઇડ્રોજનને બહાર લઈ જાય છે. પોટેશિયમ movement across cell membrane is facilitated by the
ટ્રાન્સસેલ્યુલર શિફ્ટિંગ ઇન રિસ્પોન્સ ટુ ધ એસિડ બેઝ બેલેન્સ. બરાબર, પોટેશિયમની મૂવમેન્ટ છે ને એસિડ બેઝ બેલેન્સ ઉપર ડિપેન્ડ કરે છે. The potassium level changes to compensate for the hydrogen ion level change. જો અહીંયા સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પોટેશિયમ લેવલ ચેન્જ છે ને ચેન્જીસ કેમ થાય છે? હાઇડ્રોજન વાળા આયન આગળ પાછળ થઈ જાય ને એના લીધે એને કમ્પન્સેટ કરવા થાય છે. આવ્યું જો. હવે જો આ છે ને નોર્મલ છે. અહીંયા જો અહીંયા નીચે under the normal condition the intracellular potassium content is much greater than that of the extracellular. બરાબર, the concentration of hydrogen ion is low in the both compartment. જો આ છે ને નોર્મલ સિનારીઓ છે, બરાબર, કે જેની અંદર પોટેશિયમ 3 છે અને હાઇડ્રોજન આયન 2 છે. બરાબર, જ્યારે એસિડોસિસ થયું આ થર્ડ સ્પેસની અંદર 2 હાઇડ્રોજન છે. જ્યારે એસિડોસિસ થયું તો એક્સ્ટ્રા સેલ્યુલર હાઇડ્રોજન આયન કન્ટેન્ટ ઇન્ક્રીઝ. તો જો અહીંયા કેટલા થઈ ગયા? 4, 1 2 3 4 એક્સ્ટ્રા સેલ્યુલર હાઇડ્રોજન આયન ઇન્ક્રીઝ થઈ ગયું. એન્ડ ધ હાઇડ્રોજન આયન્સ મૂવ ઇન્ટુ ધ intracellular fluid to keep the intracellular fluid electrically neutral. And equal number of potassium ions leave the cell, creating a relative hyperkalemia. બહુ જ સરસ સ્ટેટમેન્ટ આપેલું છે. બોડીમાં એસિડ વધી ગયો છે, બરાબર, તો 2 સેલની વચ્ચે હાઇડ્રોજન આયન 2 ની જગ્યાએ 4 થઈ ગયા. બરાબર, હવે 4 આયન જો વધે છે ને 2 આયન અંદર ગયા ને તો સામે શું થયા? 2 પોટેશિયમ બહાર નીકળી ગયા. બરાબર, એવું તો ના થાય ને પછી સેલ વધારે પોઝિટિવ ચાર્જ થઈ જશે. બેલેન્સ તો રહેવું પડે ને, એટલે હાઇડ્રોજન અંદર ઘૂસી ગયા ને સેલમાં તો એને શું કર્યું? આ પોટેશિયમ બહાર નીકળી ગયા. બરાબર, કેમ? ઉભા રહો, હવે આપણે જોઈએ હાઇડ્રોજન કેમ અંદર ગયું? એસિડિક ના થઈ જાય બધું જ બહાર એટલા માટે અંદર ગયું. ને પોટેશિયમ બહાર આવી ગયું તો પોટેશિયમ બ્લડમાં ફરવા લાગ્યું. બરાબર, તો હવે શું થવા લાગ્યું એને પેશન્ટને? હાઇપર કેલેમિયા. સમજ્યા ને? હવે આલ્કલોસિસ છે ત્યારે શું થાય છે? તો મોર હાઇડ્રોજન આયન આર પ્રેઝન્ટ ઇન્ટ્રાસેલ્યુલરલી. કેમ એવું? પેશન્ટ તો આલ્કલોસિસમાં છે, બ્લડ બોડી ફ્લુઇડ કેવું છે? આલ્કલોસિસ છે કે હાઇડ્રોજન દેખાતા નથી, બધા હાઇડ્રોજન સેલમાં ઘૂસેલા છે. More hydrogen ions are present in intracellular fluid than in the extracellular fluid. Hydrogen ions move from intracellular fluid to extracellular fluid. કેમ એવું કરશે? કારણ કે હાઇડ્રોજન આયનને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ભાઈ બહારની સાઈડ તો હાઇડ્રોજન છે જ નહીં, બહારની સાઈડ તો આલ્કલોસિસ છે, એટલે ઓટોમેટિકલી એ ક્યાં જવા લાગશે? સેલની બહાર. બરાબર, તો હાઇડ્રોજને ફરી પાછી શિફ્ટ કરી દીધી. હવે હાઇડ્રોજનને શિફ્ટ કરીને તો એને બેલેન્સ કરવા 2 પોટેશિયમ પાછા અંદર જતા રહે. બરાબર, આ છે ને મેઇન છે. હવે અહીંયાથી 2 હાઇડ્રોજન આયન બહાર આવી ગયા, યા તો બહારથી એક્સ્ટ્રા આવી ગયા, બહુ બધા હાઇડ્રોજન થઈ ગયેલા છે એસિડોસિસ ગમે તે રીઝનથી. તો પોટેશિયમ એટલા બહાર આવશે, હાઇડ્રોજન બહાર આવશે તો પોટેશિયમ એટલા અંદર જશે. To keep the intracellular fluid electrically neutral, potassium ion move from the extracellular fluid into the intracellular fluid, creating a relatively hypokalemia. બરાબર, આપણે પોટેશિયમ શિફ્ટ કાલે જોઈશું. હા બસ, હવે તમારે અહીંયાથી સારું સારું આવશે, મજા આવે એવું. અત્યાર સુધી મજા આવે એવું નહોતું. આ રેસ્પિરેટરી એસિડોસિસ, કોઝિસ, અસેસમેન્ટ એ હવે તમને ગમશે. બરાબર, આજે શું જોયું આપણે? પેલી કમ્પન્સેટરી બોગસ મિકેનિઝમ હતી, ફોસ્ફરસ, હિમોગ્લોબિન, પ્લાઝમા ફ્લુઇડ આવી રહ્યું, કાર્બોનિક એસિડ ને એવું બધું. એ એટલા માટે હતી કે કિડની અને લંગ કઈ રીતે એક્શન કરે છે, કાર્બોનિક એસિડનું શું થઈ જાય છે, એને કનેક્ટ કરવા માટે હતી. બરાબર, પછી શું જોયું આપણે? 2 ઓર્ગન જોયા, લંગ્સ અને કિડની, કે જે બંને એસિડ બેઝ બોડીમાં મેન્ટેન રાખે છે. બરાબર, બોડીમાં હાઇડ્રોજનનું લેવલ મેન્ટેન રાખે છે, બોડીમાં બાયકાર્બોનેટ મેન્ટેન રાખે છે. એની અંદર લંગ્સ તે કઈ રીતે મેન્ટેન કરશે? લંગ્સથી યુરિન પાસ નથી થતું, એક જ વસ્તુ બહાર નીકળે, શું?
CO2. તો એના માટે કયું એસિડ બની ગયેલું હોય? કાર્બોનિક એસિડ. Carbonic. કાર્બોનિક એસિડ બહાર આવશે તો શું થશે? CO2 અને H2O થઈ જાય છે. ક્લિયર? હવે બોડીમાં એસિડ વધી ગયું તો કાર્બોનિક એસિડના ફોર્મમાં એ લંગ્સમાંથી બહાર નીકળશે. ક્લિયર ને? ત્યારે મારા રેસ્પિરેશન રેટ બહુ વધી ગયેલા છે ને ડેથ થશે. હવે બોડીમાં એસિડ ઘટી ગયો છે ને આલ્કલાઇન સાઈડ જવા લાગી બોડી, બેઝિક થવા લાગી તો શું થશે? લંગ્સ ચોંકી જશે કે ભાઈ હવે કાર્બોનિક એસિડ બનાવવો પડશે, તો CO2 ને બહાર જવા દેશે નહીં અને રેસ્પિરેશન ને શું કરી દેશે? એ સ્લો, ડેપ્થ ઓછી અને શેલો અને સ્લો રેસ્પિરેશન. આટલું ક્લિયર? કિડનીમાં શું થાય છે? હાઇડ્રોજન આયનનું એક્સક્રીશન થાય છે અને બીજું કયું? બાયકાર્બોનેટનું. બાયકાર્બોનેટનું કઈ રીતે થશે? સોડિયમ સાથે અટેચ થઈને થશે. બરાબર? સોડિયમ બાયકાર્બોનેટ થઈને. અને હાઇડ્રોજન આયન એમોનિયા સાથે H2O સાથે એ રીતે બહાર નીકળશે. ફોસ્ફોરિક એસિડના ફોર્મમાં એક્સેસ હાઇડ્રોજન આયન બહાર નીકળશે. બરાબર? આટલું રાખીએ. ઓકે હું તમને પેલા ક્વેશ્ચન આન્સર્સ મોકલું. Okay, ma'am. ઓકે, હા ચલો. Thank you. બાય. હા, બાય બાય.